આકાશની ત્રીજી પુત્રી થઈ તો સાસુ અનામિકાને કહેવા લાગ્યા કે પિયરવાળું ઘર વેચીને આકાશને બહાર મોકલી દે, જેથી બાળકીઓનું ભવિષ્ય સારું થઈ શકે. તો અનામિકાએ વૃદ્ધમાને રાજી કરીને ઘર વેચી દીધું અને આકાશ સિંગાપુર જતો રહ્યો. અને જ્યારે સારા પૈસા કમાવવા લાગ્યો તો માં અને બહેનોએ કહ્યું, અનામિકાને છૂટાછેડા આપી દે, તારા લગ્ન સારી જગ્યાએ કરી દઈએ અને બાળકીઓનો બોજ પણ ઉતરી જશે. ત્યાર પછી આકાશે અનામિકાને છૂટાછેડાની નોટિસ મોકલી દીધી અને પોતે બીજા લગ્ન કરી લીધા. જ્યારે બીજી પત્નીથી બાળક ના થયું તો તે બાળકીઓને યાદ કરીને રડતો અને છેવટે એક દિવસ બાળકીઓને મળવા ગયો તો તેની નજર સામેના દરવાજા પર પડી, જ્યાં આટલી ઠંડીમાં પોટલું લબડેલું હતું. તેણે અંદર ડોકિયું કરીને જોયું તો તેની ચીસ નીકળી ગઈ, કારણ કે અભિનંદન, પુત્રી થઈ છે. મહિલા ડોક્ટરે બહાર આવીને જણાવ્યું તો આકાશ સાથે સાથે તેની બાજુમાં ઊભેલા જેટલા પણ લોકો હતા, બધાના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ. ફરીથી પુત્રીને જન્મ આપી દીધો. ભગવાન જાણે આ મહિલા કેમ પરણાવીને લઈ આવી. હું પોતાના પુત્ર આકાશ માટે 6 વર્ષથી બેસીને ખાઈ રહી છે. દુનિયાની દરેક વસ્તુ તેને આપી છે, પરંતુ તેમ છતાં પણ એક પુત્ર પણ તો ના આપી શકી મારા આકાશને. હા, આ જુઓ કેવું નાનું એવું મોં થઈ ગયું છે આકાશનું. આકાશની માં પોતાની પુત્રીઓ સાથે દુખડા ગાઈ રહી હતી. પુત્રીઓ પણ ખોટા આંસુ વહાવવા લાગી. લેડી ડોક્ટરે ત્યાંથી પસાર થતી વખતે તે બધાને રડતા જોયા તો તેણે આશ્ચર્યથી પૂછ્યું, તમે લોકો રડી કેમ રહ્યા છો? દીકરીઓના જન્મની તો ઉજવણી કરવી જોઈએ, એ તો લક્ષ્મીનું રૂપ હોય છે. જ્યારે લેડી ડોક્ટરે આટલું કહ્યું તો આકાશની માએ હાથ ઊંચો કરીને કહ્યું, બસ કરો ડોક્ટર, અમારી પાસે પહેલેથી જ 2 પૌત્રીઓ છે. એક વધુ પૌત્રીની ઉમ્મીદ નહોતી. અમને છોકરો જોઈતો હતો. છોકરો વંશ આગળ વધારે છે, જે મોટો થઈને આકાશની મદદ કરતો, પરંતુ આણે ફરીથી એક છોકરીને પેદા કરીને અમારા હાથમાં સોંપી દીધી. નર્સ નાની બાળકીને લાવીને આકાશના હાથમાં આપી ગઈ હતી. આકાશે દીકરી તરફ જોયું તો તે ગોળમટોળ એકદમ તેના જેવી જ હતી. આકાશે તેને પ્રેમથી છાતીએ લગાવી લીધી. તેમને અનામિકાને મળવાની પરવાનગી આપી દેવામાં આવી હતી. તે અંદર બેડ પર સૂતી હતી. સાસુએ તો તેને મળવાની સ્પષ્ટ ના પાડી દીધી. તેમના મત પ્રમાણે જો તેણે ત્રીજી પુત્રીને જન્મ આપ્યો છે તો તેમાં તેની જ ભૂલ હતી. નણંદો પણ મોઢું બગાડીને બહાર જ સાસુ પાસે બેસી ગઈ. આકાશ થોડી વાર સુધી તો વિચારતો રહ્યો અને પછી અંદર અનામિકા પાસે જતો રહ્યો. કેમ છે અનામિકા? તેણે અંદર જતાની સાથે જ પૂછ્યું. અનામિકાએ માથું નીચું કરી દીધું અને કહ્યું, મને માફ કરી દો આકાશ, હું આ વખતે પણ તમને દીકરો ના આપી શકી. અનામિકાએ આવું કહ્યું તો આકાશ આજુબાજુ જોવા લાગ્યો અને બોલ્યો, અચ્છા છોડ આ વાતને, ડોક્ટર પાસેથી ડિસ્ચાર્જ લઈને ઘરે જઈએ. માં લાંબા સમય સુધી અહીંયા બહાર નહીં બેસી શકે. જ્યારે આકાશે આવું કહ્યું તો અનામિકા આશ્ચર્યથી તેની સામે જોવા લાગી. તેણે હમણાં જ એક બાળકને જન્મ આપ્યો હતો, પણ આકાશ તો એવી રીતે વાત કરી રહ્યો હતો જાણે તે કોઈ મામૂલી દવા લેવા આવી હોય. થોડી વાર પછી સાસુ પણ રૂમમાં આવી ગયા અને કહ્યું, મેં તને કેટલી વાર સમજાવ્યું હતું કે પ્રેગ્નેન્સી દરમિયાન ભગવાનને પ્રાર્થના કરતી રહેજે કે તારા ખોળામાં છોકરો આપે, જેથી મારા આકાશનું પણ થોડું ભાગ્ય ખુલી જાય. પણ તું તો છે જ પનોતી. જ્યારથી તું આવી છે ત્યારથી મારા આકાશનું નસીબ ફૂટી ગયું છે. નોકરીના પગારમાંથી પહેલેથી જ ગુજારો નહીં થઈ શકતો. 2 દીકરીઓ છે અને હવે ત્રીજી આવી ગઈ. સાસુ મોઢા પર દુપટ્ટો રાખીને ફરીથી રડવા લાગ્યા.
અનામિકા પોતાની જગ્યાએ ગુનેગાર જેવી બની ગઈ હતી. ના ચાહતા હોવા છતાં પણ અનામિકા પોતાની દીકરીને પોતાના માટે બોજ સમજવા લાગી. જ્યારે અનામિકા બાળકીને લઈને ઘરે આવી તો ઘરમાં બધાનો મૂડ ખરાબ હતો. આવતાની સાથે જ તેને રસોડાના કામમાં ધકેલી દેવામાં આવી. તે દુખતા શરીર સાથે ખાવાનું બનાવવા લાગી. તેની હાલત ખરાબ હતી પણ સાસુને તેના પર દયા આવી જ નહોતી રહી. તેને ઘરે લાવ્યાના બીજા જ દિવસે આકાશ ચૂપચાપ કામ પર જતો રહ્યો હતો. જેટલા દિવસ કામ કરતો તેને એટલા જ દિવસોના પૈસા મળતા હતા અને હવે તો ખર્ચા વધારે વધી ગયા હતા. એમ પણ તેમાં અને બહેનોના અનામિકા પ્રત્યેના વર્તન વિશે કંઈ નહોતો કહેતો. ધીમે ધીમે દિવસો વીતતા ગયા અને અનામિકાની નાની પુત્રી મોટી થવા લાગી. પણ હજુ તેના માત્ર 3 મહિના થયા હતા જ્યારે આકાશ સાથે તે ઘટના બની ગઈ. એક દિવસ જ્યારે તે કામ પરથી ઘરે આવ્યો તો તેના ચહેરા પર પરેશાની દેખાતી હતી. તે થાકેલા પગલાઓ સાથે ચાલીને આવ્યો અને આંગણામાં પડેલા એકલા ખાટલા પર બેસી ગયો. અનામિકા રસોડામાં કામ કરી રહી હતી. તેની નજર આકાશ પર પડી તો તેણે તરત જ બહાર આવીને પૂછ્યું, શું વાત છે આકાશ, આજે વહેલા ઘરે આવી ગયા? આકાશે કોઈ જવાબ ના આપ્યો તો અનામિકા પાણીનો ગ્લાસ લઈને રસોડામાંથી આવી. એટલામાં જ અંદર રૂમમાંથી અનામિકાના સાસુ બહાર આવતા રહ્યા. અરે, આવી ગયો મારો દીકરો. આકાશ, આજે તું વહેલો આવી ગયો. ચલ, સારું થયું, મને ડોક્ટર પાસે લઈ જા, મારે દવા લેવાની છે. જ્યારે સાસુએ આવું કહ્યું તો આકાશ અચાનક ફાટી પડ્યો. નહીં લઈ જઈ શકું માં તને ડોક્ટર પાસે, કારણ કે મારી પાસે પૈસા નથી અને મને નોકરીમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યો છે. ઘરમાં જે થોડા પૈસા આવતા હતા હવેથી તે પણ નહીં આવે. હું વિચારીને પાગલ થઈ રહ્યો છું કે આખરે હું ઘરનો ખર્ચ કેવી રીતે પૂરો પાડીશ. આકાશ તો જાણે જોરથી રડવાનો હોય એવો થઈ ગયો હતો. રસોડાની પાસે પાણીનો ગ્લાસ લઈને ઊભેલી અનામિકા પણ સ્તબ્ધ થઈ ગઈ. સાસુનું મોઢું પણ થોડીવાર માટે ખુલી ગયું અને પછી અચાનક તેમણે પોતાની છાતી પીટવાનું શરૂ કરી દીધું. હાય હાય, મારા પુત્રનું તો ભાગ્ય જ ફૂટી ગયું છે. કહેવાય છે કે લક્ષ્મી પત્નીના ભાગ્યથી આવે છે. પણ અનામિકા, તું તો છે જ મનહૂસ. જ્યારથી મારા પુત્ર સાથે તારા લગ્ન થયા છે, ઘરમાં રોજ કોઈને કોઈ મુસીબત આવી જાય છે. સાસુએ વાત ગોળ ફેરવીને અનામિકાના માથે નાખી દીધી. અનામિકા પોતાની જગ્યાએ ગુનેગાર જેવી બની ગઈ. હવે ત્યાં શું ઊભી રહી છે? લાવ, પાણી આપ મારા આકાશને. મારો પુત્ર કેટલો વધારે પરેશાન છે. તું આની મદદ તો ક્યારેય નહીં કરી શકો. બસ 3 પુત્રીઓ પેદા કરીને તેના માથા પર બોજ વધારી દીધો છે. ભગવાન જાણે મારો આકાશ આ બધાનો સામનો કેવી રીતે કરશે. સાસુ પણ માથા પર હાથ રાખીને આડા પડી ગયા હતા. અનામિકા શરમ અનુભવતા આકાશ માટે પાણી લઈને આવી, પણ તેણે પણ પાણી પીવાની ના પાડી દીધી અને ત્યાર પછી તો જાણે મુશ્કેલીઓનો એક નવો સિલસિલો શરૂ થઈ ગયો. ઘરમાં 3 જવાન બહેનો હતી જેમના લગ્ન કરવાના હતા. એ અલગ વાત હતી કે તેઓ આખો દિવસ પથારીમાં પડી રહેતી અને ભાભીને હેરાન કરવાનું કામ કરતી હતી. ઘરમાં રાખેલા પૈસા ધીમે ધીમે ખતમ થવા લાગ્યા હતા. અનામિકા ખૂબ જ કરકસરથી ઘરનો સામાન મંગાવતી, પરંતુ તેમ છતાં પણ ઘરમાં રાખેલા પૈસા આખરે ક્યાં સુધી ચાલી શકે. તે દિવસે તે કબાટ ખોલીને અંદર રાખેલા પૈસા ઊભી ગણી રહી હતી. તેના ચહેરા પર પરેશાની દેખાવા લાગી હતી. બાળકીઓના દૂધના કાઢીને ફક્ત રોજની શાકભાજી માટે જ પૈસા ઓછા પડી રહ્યા હતા. શું ગણી રહી છે અનામિકા? કયો ખજાનો છુપાવી રાખ્યો છે અહીંયા?
સાસુ રૂમમાં આવ્યા તો તેમણે પૂછ્યું. અનામિકા ગભરાઈ ગઈ. કંઈ નહીં માજી, બસ પૈસા ગણી રહી હતી. તેણે દબાયેલા સ્વરમાં કહ્યું. અહીં મારી પાસે આવીને બેસ, મારે તારી સાથે એક વાત કરવી છે. અનામિકાના સાસુએ અનામિકાને પ્રેમથી પોતાની પાસે બોલાવી. અનામિકા આશ્ચર્યમાં પડી ગઈ કે સાસુએ ક્યારેય તેને આટલા પ્રેમથી બોલાવી તો નહોતી, પણ પછી આવીને ચૂપચાપ બેસી ગઈ. જો અનામિકા, આકાશનો ખૂબ ખરાબ સમય આવ્યો છે. મારો એક સંબંધી સિંગાપોરમાં રહે છે. ગઈકાલે તેણે મને ફોન કર્યો હતો. તેણે કહ્યું કે તે આકાશને સિંગાપોરમાં નોકરી અપાવી દેશે, પરંતુ તેના માટે એક મોટી મૂડીની જરૂર છે. હવે અમારામાંથી કોઈની પાસે એટલી મોટી મૂડી તો નથી. હા, પણ મારી પાસે એક રસ્તો છે. સાસુએ અનામિકાના ચહેરા તરફ જોઈને કહ્યું. અનામિકાએ માથું ઊંચું કર્યું અને કહ્યું, માજી, આ તો બહુ જ ખુશીની વાત છે કે આકાશની સિંગાપોરમાં નોકરી લાગી જશે, પણ તે કયો રસ્તો છે? અનામિકાએ પૂછ્યું. તો સાસુએ થોડી વાર માટે પોતાનું માથું ખંજવાળ્યું. પછી કહ્યું, તારા પપ્પાનું આટલું મોટું મકાન છે અને ભાઈ તારો કોઈ છે નહીં. બસ એક તારી વૃદ્ધમાં છે જે ત્યાં રહે છે, અને એક કામવાળી છે જે તેમનું ધ્યાન રાખે છે. જો તું થોડી મદદ કરે તો તારી માને કહીને તે મકાન વેચી દે અને તે પૈસા આકાશને આપી દે, જેથી તે બહાર જઈને પૈસા મોકલી શકે. 3 દીકરીઓ તો પેદા કરીને તે આપી દીધી છે. આખરે તેમનો ખર્ચ પણ તો ઉઠાવવો પડશે. તારી વૃદ્ધ માને કહે કે તે ક્યાંક ભાડાના મકાનમાં જતી રહે. આકાશ પૈસા મોકલશે તો તું તેમાંથી ભાડું ભરી દેજે. સાસુએ આરામથી આખું પ્લાનિંગ તેને સમજાવી દીધું હતું. અનામિકા સ્તબ્ધ થઈને તેમના ચહેરા તરફ જોવા લાગી. આ તમે શું કહી રહ્યા છો માજી? એ તો મારા પપ્પાનું મકાન છે અને ઘણા બધા પૈસાનું છે. જ્યારે અનામિકાએ આ કહ્યું તો સાસુ એકાએક ગુસ્સે થઈ ગયા. હા, વધારે પૈસાનું હોય તો તેને સજાવીને શું કરવાનું છે? સારું એ જ છે કે તું તેને વેચીને આકાશને પૈસા આપી દે. નહીં તો હું અત્યારે જ આકાશને કહીશ તો તે તને ઊભા ઘરની બહાર કાઢી મૂકશે. આખરે 3 દીકરીઓની માને રાખીને તેને શું કરવાનું છે? સાસુની વાત સાંભળીને અનામિકાના પગ નીચેથી જમીન સરકી ગઈ. પણ તેમણે વાત જ એવી કરી દીધી હતી કે અનામિકાને તેની માં સાથે વાત કરવી જ પડી. તે એ જ દિવસે થોડી શેરીઓ છોડીને માના ઘરે જતી રહી. તે વૃદ્ધ હતી. અનામિકાને જોતાની સાથે જ તે ખૂબ જ ખુશ થઈ. તો તેણે કહ્યું, ભગવાન ખાતરમાં આ મકાનને વેચીને આકાશને પૈસા આપી દે. તેમને સિંગાપુર જવાનું છે. મારી મદદ કર, નહીંતર મારી સાસુ મને 3 દીકરીઓને જન્મ આપવાના ગુનામાં છૂટાછેડા અપાવી દેશે. હવે એ ઘરમાં મારી હેસિયત એમ પણ ખતમ થઈ ગઈ છે. અનામિકા માના પગ પકડીને આજીજી કરી રહી હતી. અનામિકાની માં ગભરાઈ ગઈ. તેણે અનામિકાને પોતાની પાસે ઉપર બેસાડી અને તેના આંસુ સાફ કરવા લાગી. તું ચિંતા ના કર મારી દીકરી. જો આ ઘર વેચીને તારું ઘર વસેલું રહે તો મને કોઈ વાંધો નથી. તું આજે જ કાગળો લઈ જા અને આ ઘર જેને જોઈએ તેને વેચી દે. અનામિકા રડતી માને કેટલો પ્રેમ કરતી હતી. પણ સાંજે જ્યારે તે પાછી આવી તો તે કાગળો લઈને આવી હતી. અને જ્યારે તેણે કાગળો આકાશને આપ્યા તો તેની માં અને બહેનો ખૂબ જ ખુશ થઈ. આકાશે તરત જ જઈને એક પ્રોપર્ટી ડીલરને કાગળો આપ્યા અને મકાન સારી કિંમતે વેચાઈ ગયું. અને અનામિકાની વૃદ્ધમાં પોતાના એક દૂરના સંબંધીના ઘરે જતી રહી. આ તો બહુ મોટી મૂડી છે માં, હું સરળતાથી સિંગાપોર જતો રહીશ. આકાશે ખુશીથી તેની માં તરફ જોતા કહ્યું. હા પુત્ર, જરૂર જા. ભગવાન તારા ભાગ્યને ચમકાવે. અનામિકાના સાસુ પ્રેમભર્યા સ્વરે કહી રહ્યા હતા.
અને અનામિકાનું મન ઉદાસ હતું. માને બેઘર કરીને તેને ચેન નહોતું પડી રહ્યું. આકાશ અંદર આવ્યો અને તેની પાસે આવીને બેસી ગયો અને બોલ્યો, ચિંતા ના કર, હવે હું તને અને આપણી પુત્રીઓને કોઈ પણ પ્રકારની કોઈ કમી નહીં પડવા દઉં. હમણાં જ અનામિકાએ આટલી મોટી કિંમતનું મકાન આકાશને હવાલે કર્યું હતું, તેથી તેના માથે અનામિકાના ઉપકારનો બોજ હતો. પણ સાસુએ જેવો જ તેને જોયો કે તે અનામિકા સાથે પ્રેમથી વાત કરે છે, તો તેણે તરત જ આકાશને બહાર બોલાવીને ખાવાનું ખાવા બેસાડી દીધો અને અનામિકા અંદર ચૂપચાપ બેસી રહી. આકાશની સિંગાપોર જવાની તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ અને તરત જ તેના વિઝા આવી ગયા અને સામાન પેક કરીને તે જતો રહ્યો. અને જતા જતા તેણે અનામિકાને વચન આપ્યું કે તે ટૂંક સમયમાં જ પૈસા કમાઈને મોકલવાનું શરૂ કરશે, જેથી આ ત્રણેય પુત્રીઓનું સારું ભવિષ્ય બની શકે. નાની દીકરીઓ પિતાને જતા જોઈને માનું પલ્લું પકડીને ઊભી હતી અને નિર્દોષતાથી પૂછી રહી હતી કે મમ્મી, પપ્પા ક્યાં જઈ રહ્યા છે? અનામિકા બસ આંસુઓ ગળીને રહી ગઈ. તે જાણતી હતી કે આકાશના હોવા છતાં પણ તેની ઘરમાં કોઈ હેસિયત નહોતી. હવે તેમના ગયા પછી તો સાસુ અને નણંદો તેનું જીવવું હરામ કરી દેશે અને એવું જ થયું. આખા ઘરનું કામ એમ પણ અનામિકા સાથે કરાવવામાં આવતું હતું. હવે સાસુ અને નણંદો દરેક જગ્યાએ વાતો ફેલાવવા લાગ્યા કે અનામિકાએ પોતે જ આકાશને જબરજસ્તી સિંગાપોર મોકલ્યો છે, જેથી તે પૈસા કમાઈને મોકલે. તેની ઈચ્છાઓ અહીંની કમાણીથી પૂરી જ નહોતી થઈ રહી. જે પણ સાંભળતું અનામિકાને ખરું ખોટું કહેવા લાગતું. પાડોશમાંથી જે કોઈ પણ આવતું અનામિકાના સાસુ તેની સામે રડવા માંડતા. ત્રણ પુત્રીઓને પેદા કરીને અમારી સામે મૂકી દીધી છે. કોણ તેમને ભણાવશે, ગણાવશે અને તેમના લગ્ન કરાવશે? લાખોનું દહેજ ક્યાંથી લાવવું આજકાલ? સાસુ કહેતા જતા અને સાંભળવા વાળા માથું હલાવતા જતા. અનામિકા બિચારી શરમ અનુભવતી. હવે તો દીકરીઓ પણ મોટી થઈ રહી હતી. તે બધી વાતો સમજતી હતી અને આશ્ચર્યથી માને પૂછતી, મમ્મી, શું અમે બોજ છીએ? બોજ શું હોય છે? દાદી અમને આવું કેમ કહે છે? અનામિકા ચૂપ થઈ જતી. બિચારી બીજું શું બોલી શકે? પહેલા મહિને તો આકાશને કોઈ કામ ના મળ્યું, પણ બીજા મહિનામાં તેને સારી નોકરી મળી ગઈ. હવે દર મહિને તેણે સારા પૈસા મોકલવાનું શરૂ કરી દીધું હતું. પણ સમસ્યા એ હતી કે બધા પૈસા સાસુના ખાતામાં આવતા. આકાશના ગયા પહેલા સાસુએ પોતાનું એકાઉન્ટ બેંકમાં ખોલાવી લીધું હતું. અનામિકાએ પોતાના સાસુને કહ્યું, માજી, મને થોડા પૈસા આપો, મારે પુત્રીઓનું સ્કૂલમાં એડમિશન કરાવવાનું છે. આકાશે આ મહિને સારી એવી રકમ મોકલી હતી. તારે શું કરવું છે? પુત્રીઓનું સ્કૂલમાં એડમિશન કરાવીને ભવિષ્યમાં તેમને બીજા ઘરે જ જવાનું છે. શિક્ષણ અને ભણતર ગણતર પર જેટલા પૈસા ખર્ચ કરીશ તે બધા વ્યર્થ જશે. 2 ટાઈમની રોટલી ખાઈ રહી છે એ જ ઘણું છે. કોઈ જરૂર નથી તેમનું સારી સ્કૂલમાં એડમિશન કરાવવાની. અને હા, જો વધારે મન થઈ રહ્યું હોય તો જઈને સરકારી સ્કૂલમાં નામ લખાવી દે. મારી પાસે કોઈ પૈસા નથી. સાસુએ સ્પષ્ટ ના પાડી દીધી. અનામિકા સ્તબ્ધ થઈ ગઈ. તેને યાદ આવ્યું કે સાસુએ તો તેની માના મકાનનું ભાડું ભરવાની પણ હા પાડી હતી. માજી, પણ પુત્રીઓને ભણાવવી જરૂરી છે. અને આકાશે કહ્યું હતું કે તેઓ આમના માટે પૈસા મોકલશે. અનામિકાએ કંઈક કહેવાની કોશિશ કરી ત્યારે જ મોટી નણંદ અંદરથી આવી ગઈ અને બોલી, આકાશ ભાઈનું નામ લેવાની કોશિશ ના કર. તે તો જ્યારથી ગયા છે ત્યારથી તેમણે તારી સાથે વાત પણ નથી કરી. તે તારાથી અને તારી પુત્રીઓથી પીછો છોડાવીને ગયા છે. સમજાતું કેમ નથી તને? મોટી નણંદે કહ્યું તો અનામિકા ચૂપ થઈ ગઈ.
આ વાત તો સાચી હતી. જ્યારથી આકાશ અહીંથી ગયો હતો ત્યારથી તેણે અનામિકાને કોઈ ફોન નહોતો કર્યો. તે પણ બસ લેવા દેવા વાળો વ્યક્તિ હતો. સાસુ અને નણંદ હવે સાથે બેસીને આ મહિને થવા વાળા ખર્ચનો હિસાબ લગાવી રહ્યા હતા. આ ખર્ચામાં અનામિકાની દીકરીઓ માટે કોઈ પૈસા નહોતા. અનામિકાની પાસે મોબાઈલ ફોન નહોતો. તે જાણતી હતી કે સાસુ તેને આકાશ સાથે વાત નહીં કરવા દે, તેથી તે પડોશીના ઘરે જતી રહી. ત્યાંથી મોબાઈલ લઈને તેણે આકાશનો નંબર ડાયલ કર્યો. થોડીવાર સુધી રિંગ વાગતી રહી અને પછી આકાશે ફોન ઉઠાવી લીધો. તે થાકેલો હતો. આકાશ, હું અનામિકા વાત કરું છું. મારે પુત્રીઓના ભણતર માટે થોડા પૈસા જોઈએ છે. માજી મને પૈસા નથી આપી રહ્યા. તમે મને અલગથી પૈસા મોકલો જેથી હું આમને સ્કૂલમાં મોકલી શકું, અનામિકાએ આકાશને કહ્યું. બીજી તરફ કદાચ તે ડ્યુટી કરીને આવ્યો હતો અને થાકેલો હતો. યાર, તમારા લોકોની પૈસાની માંગ જ પૂરી નથી થઈ રહી. હું અહીંયા જાનવરોની જેમ કામ કરીને તમને લોકોને પૈસા મોકલું છું, પરંતુ તારું તો લાલચું પેટ ભરાતું જ નથી. તારે વધુ પૈસા જોઈએ છે. હમણાં 2 દિવસ પહેલા જ તે માને કહીને પૈસા મંગાવ્યા છે કે પુત્રીઓ માટે નવા કપડાં લાવવાના છે. આ પુત્રીઓ તો મારા માટે મુસીબત બની ગઈ છે. ના તો ત્યાં શાંતિ હતી કે ના તો અહીંયા શાંતિ છે. હવે તું મને ફોન ના કરતી. મારી પાસે કોઈ પૈસા નથી તને અને તારી દીકરીઓને ઉછેરવા માટે. આકાશે અચાનક ફોન કાપી નાખ્યો. અનામિકા આશ્ચર્યચકિત થઈને મોબાઈલ તરફ જોવા લાગી. આવું તો ક્યારેય બન્યું જ નહોતું. તેણે તો ક્યારેય સાસુને કહીને પૈસા નહોતા મંગાવ્યા. અનામિકા જ્યારે પાછી આવી તો એ જોઈને તેના પગલાં દરવાજામાં જ થંભી ગયા કે અંદર આંગણામાં બેસીને તેના સાસુ મોબાઈલ પર કોઈની સાથે વાત કરી રહ્યા હતા. અને જે રીતે વાત કરી રહ્યા હતા એવું લાગી રહ્યું હતું કે જાણે ખબર નહીં કેટલી ખાસ વાત છે. બન્યું એવું કે જ્યારે અનામિકા દરવાજો બંધ કરીને ઘરની અંદર આવી તો સાસુએ કહ્યું, આવી ગઈ તારી પત્ની. ના જાણે કોના ઘરે જઈને તને મારા વિશે ફરિયાદ કરી રહી છે. અનામિકાએ અચાનક પાછળ ફરીને જોયું. આકાશે તેનો ફોન ડિસ્કનેક્ટ કર્યા પછી પોતાની માને ફોન ડાયલ કર્યો હતો. તેને ખૂબ દુઃખ થયું પણ તે કંઈ ના બોલી અને ચૂપચાપ રસોડામાં જતી રહી. નણંદે આવીને આદેશ આપી દીધો કે બટાકાનું શાક બનાવી દે. તે ચૂપચાપ ખાવાનું બનાવવા લાગી. પુત્રીઓ ગંદા કપડામાં ઘરની બહાર રમી રહી હતી. અનામિકાના દિલમાં કંઈક થવા લાગ્યું. તેમના પપ્પા તેમના ભણતર પાછળ 1 રૂપિયો ખર્ચવા તૈયાર નહોતા, પરંતુ ઘરમાં અનેક પ્રકારની વાનગીઓ બની રહી હતી. ત્રણેય નણંદો દરરોજ શોપિંગ કરવા જતી રહેતી. સાસુ પણ પોતાના માટે ઘણું બધું ડ્રાયફ્રૂટ્સ લઈને આવ્યા હતા. અનામિકાનું દિલ લોહીના આંસુએ રડવા લાગ્યું, પરંતુ તે બધું સહન કરીને કામ કરતી રહી. જ્યારે તેનો પતિ જ તેની સાથે નહોતો તો તે કોને પોતાની ફરિયાદ કરે? વૃદ્ધ માને તો તેણે પોતે જ ઘર-બાર વગરની કરી દીધી હતી, પોતાના પતિ અને સાસુની વાતોમાં આવીને. બીજા દિવસે સાસુ વહેલી સવારે જાગ્યા તો તેમણે અનામિકાને કહ્યું કે સામે દરજીની દુકાન ખુલી છે, ત્યાં આ ત્રણેય બહેનોની જોડી સીવડાવવા આપી આય. મહોલ્લામાં લગ્ન છે તો ત્યાં પહેરીને જવાનું છે. અનામિકા ચૂપચાપ તેની મોટી દીકરીનો હાથ પકડીને કાપડ લઈને નીકળી પડી. ખુદ તેના પોતાના કપડાં ખરાબ થઈ ગયા હતા. પુત્રીના પગમાં તૂટેલી ચંપલ હતી, પણ સાસુને આ બધું ક્યાં દેખાતું હતું? પાછળથી જ્યારે સાસુએ જોયું કે અનામિકા જતી રહી છે તો તેમણે તરત જ ફોન આકાશને ડાયલ કર્યો. આકાશ, મારા દીકરા કેમ છે તું? માએ પ્રેમથી કહ્યું. બીજી તરફ આકાશ ગઈ કાલની વાતથી પરેશાન હતો.
માં, હું અનામિકા અને પુત્રીઓના કારણે ખૂબ પરેશાન છું. તે દરરોજ એટલા પૈસા મંગાવે છે. તું દર વખતે કહે છે કે તેમનો ખર્ચ ઓછો નથી થતો. મને સમજાતું નથી કે હું શું કરું. હું ડબલ ડ્યુટી કરું છું, તેમ છતાં પણ થોડા પૈસા બચાવી નથી શકતો. આખી જિંદગી તો અહીંયા નથી રહી શકતો હું. આકાશના અવાજમાં ગુસ્સો હતો. સાસુ હસી પડ્યા. બસ બેટા, તેથી જ તને આજે ફોન કર્યો છે. અરે, તે ઠેકો લીધો છે 3 દીકરીઓને ઉછેરવાનો અને તેને પરણાવવાનો. ભવિષ્યમાં લાખોનું દહેજ લેશે. અને ભગવાન ના કરે જો તેમાંથી એક ઘરેથી ભાગી ગઈ તો તારી કેટલી બદનામી થશે. બધી ઇજ્જત માટીમાં ભરી જશે. સારું રહેશે કે આ પનોતીને છૂટાછેડા આપી દે, જેણે આજ સુધી તને એક પુત્ર નથી આપ્યો, અને બીજા લગ્ન કરી લે. આ તો તને પુત્ર નહીં આપી શકે. સાસુની વાત સાંભળીને આકાશ સાવ સ્તબ્ધ થઈ ગયો. પણ માની વાત થોડી તેના મનમાં સ્પર્શી હતી. રૂપિયા પૈસા આવી ગયા હતા. હવે ઢળતી ઉંમરની પત્ની તેને એમ પણ સારી નહોતી લાગી રહી, અને એમ પણ શરૂઆતથી જ અનામિકા સાથે તેનું દિલ નહોતું મળ્યું. આકાશે થોડો સમય તો વાત ગોળ ગોળ ફેરવી, પણ પછી આખરે માની જ ગયો. અનામિકા ઘરે આવી તો તેના સાસુ હસતા હતા. ત્રણેય નણંદો પણ તેમની આજુબાજુમાં બેસીને ધ્યાનથી અનામિકાને જોઈ રહી હતી. ચાલ અનામિકા, પોતાનો સામાન પેક કર અને આ ઘરમાંથી નીકળી જા. મારો પુત્ર તો તને છૂટાછેડા આપવાનો છે, સાસુએ આનંદી સ્વરમાં કહ્યું. અનામિકા સ્તબ્ધ થઈ ગઈ. હમણાં જ તો તે તેમનું કામ કરીને પાછી આવી રહી હતી. આ તમે શું કહી રહ્યા છો? તેણે ગભરાઈને પૂછ્યું, અને ત્યારે જ તેમના મોબાઈલ પર ફરીથી કોલ આવવા લાગ્યો. સાસુએ કોલ રિસીવ કરીને સ્પીકર ઓન કર્યું અને અચાનક અનામિકાના હાથમાં પકડાવી દીધો. અનામિકાએ ગભરાઈને પૂછ્યું, આકાશ, તમે આ શું કરી રહ્યા છો? મારું અને મારી દીકરીઓનું શું થશે? પરંતુ બીજી તરફ આકાશ તો કુંવારી અને ઓછી ઉંમરની છોકરી સાથે લગ્ન કરવાનું સપનું સજાવી ચૂક્યો હતો. તેણે અનામિકાની કોઈ વાત ના સાંભળી અને કહ્યું કે મેં વકીલ સાથે વાત કરી લીધી છે. તે આજે જ તને છૂટાછેડાના કાગળો આપી જશે. ચૂપચાપ સહી કરી દેજે. અનામિકા ગભરાઈને ત્યાં જ જમીન પર બેસી ગઈ. મોબાઈલ તેના હાથમાંથી છટકીને નીચે પડી ગયો. ના જાણે કેટલા સમય સુધી તે રડતી રહી અને સાસુને વિનંતી કરતી રહી કે તેની સાથે આવું ના કરો, પરંતુ હવે શું થઈ શકે? એટલામાં દરવાજા પર વકીલ પણ આવી ગયો અને સાસુ અને નણંદોએ જબરજસ્તી તેની પાસે સહી કરાવી લીધી. ત્રણેય દીકરીઓ પોતાની વ્યથિત માની આ હાલત જોઈ રહી હતી. અનામિકાના સાસુ અને તેમની ત્રણેય પુત્રીઓએ ધક્કા મારીને અનામિકાને ઘરમાંથી કાઢી મૂકી. તેની માનું તેણે પહેલેથી જ ઘર વેચી દીધું હતું. હવે તેની પાસે રહેવાની કોઈ જગ્યા નહોતી. તેના હાથમાં એ જ થોડા રૂપિયા હતા જે દરજીની દુકાનમાંથી તેને પાછા મળ્યા હતા. ત્રણેય દીકરીઓને પોતાની સાથે લઈને અનામિકા ચાલવા લાગી. તેને પોતાની એક બહેનપણીનું ઘર યાદ આવ્યું. તે ચૂપચાપ ત્યાં પહોંચી ગઈ. બહેનપણી પરિણીત હતી અને બાળકો વાળી હતી. તેણે અનામિકાને પોતાના દરવાજે જોઈ તો ચોંકી ગઈ, પરંતુ તેણે અનામિકાને પોતાના ઘરે શરણ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી. તે પોતાના પતિની સામે કોઈ અન્ય સ્ત્રીને નહોતી લાવવા માંગતી, પરંતુ તેણે અનામિકાની એટલી મદદ કરી કે પોતાના ઘરની બાજુમાં એક ખાલી પડેલા પ્લોટમાં રહેવાની પરવાનગી આપી દીધી, જ્યાં એક તૂટેલો ફૂટેલો રૂમ બનેલો હતો. અનામિકા ચૂપચાપ પોતાની દીકરીઓની સાથે ત્યાં જ રહેવા લાગી. રાત દિવસ તેની દીકરીઓ માને રડતા જોતી, પરંતુ તે પોતાની માની કોઈ મદદ નહોતી કરી શકતી. તે ત્રણેય ખૂબ જ નાની હતી. હવામાન બદલાતું રહ્યું.
સિંગાપોરથી ઘણા બધા પૈસા કમાઈને આકાશ ઘરે પાછો આવતો રહ્યો. માએ તેના માટે કુંવારી છોકરીની શોધ કરી રાખી હતી. જ્યારે પૈસા હાથમાં હોય તો બધું થઈ જાય છે. નાની ઉંમરની સુંદર પત્ની મેળવીને આકાશ ખૂબ જ ખુશ હતો. તેને અનામિકા અને તેની 3 દીકરીઓની ક્યારેય યાદ પણ નહોતી આવી. તે ખુશ હતો કે માએ એક સારો નિર્ણય લીધો. દિવસો વીતતા ગયા. દરેક જણ રાહ જોતા હતા કે ક્યારે નવી દુલ્હન પુત્રની ખુશખબર સંભળાવે. પણ 1 મહિનો વીત્યો, 2 મહિના વીત્યા. ધીમે ધીમે આખું વર્ષ વીતી ગયું. આકાશની રાહ હવે ચિંતામાં ફેરવાઈ રહી હતી. આખરે એક દિવસ તે પત્નીનો હાથ પકડીને તેને ડોક્ટર પાસે લઈ ગયો અને કહ્યું, ડોક્ટર મેડમ, મારી પત્નીનું ચેકઅપ કરો. આખરે આ ક્યારેમાં બનશે અને મારા એક પુત્રને જન્મ આપશે. આકાશે અણસમજુ પ્રશ્ન પૂછ્યો તો ડોક્ટરે કડક નજરે તેની સામે જોયું. પુત્ર કે પુત્રી આપવી એ ભગવાનના હાથમાં હોય છે, સ્ત્રીના હાથમાં નહીં. ડોક્ટરે ના પાડી પણ આકાશની જીદ હતી કે તેની પત્નીનો ચેકઅપ કરવામાં આવે. ડોક્ટરે ચેકઅપ કર્યો અને જ્યારે રિપોર્ટ આકાશના હાથમાં આપ્યો તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. માફ કરજો આકાશજી, તમારી પત્ની માં નહીં બની શકે. આકાશ પહોળી આંખે રિપોર્ટને જોઈ રહ્યો હતો. ડોક્ટરે તેને પોતાના રૂમમાંથી બહાર કાઢી મૂક્યો હતો. તે ચૂપચાપ ઘરે પાછો આવતો રહ્યો, પણ તેના દિલની દુનિયા બરબાદ થઈ ગઈ હતી. હવે તેને રહી રહીને પોતાની તે 3 પુત્રીઓ યાદ આવતી હતી અને નિસંતાન હોવાનો અર્થ શું છે તે તેને હવે ખબર પડી હતી. તે ઉઠતા બેસતા માને બસ એક જ સવાલ કરતો કે માં, મને જણાય કે અનામિકા મારી પુત્રીઓને લઈને ક્યાં ગઈ છે. માં શું જવાબ આપતી? તે તો પોતે નહોતી જાણતી કે અનામિકા ક્યાં છે. આકાશ પાગલોની જેમ આખા શહેરમાં અનામિકાને શોધતો હતો, ત્યાં સુધી કે તે તેની વૃદ્ધ માતા પાસે પણ પહોંચી ગયો. તેની માએ જ્યારે સાંભળ્યું કે અનામિકાને છૂટાછેડા આપીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી છે તો તે ગભરાઈ ગઈ. તેણે જણાવ્યું કે તે મારી પાસે નથી આવી. હવે તો આકાશના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરંતુ માએ અનામિકાની અમુક બહેનપણીઓના નામ જણાવ્યા જેમની પાસે તે જઈ શકે. અને શોધતા શોધતા અંતે આકાશને અનામિકાનું સરનામું મળી જ ગયું. તે અનામિકાની તે બહેનપણીના ઘરે પહોંચી ગયો. બહેનપણીએ દરવાજા પર ઊભા ઊભા તેને જણાવી દીધું કે બાજુના મકાનમાં અનામિકા રહે છે. મકાન શું હતું? એક તૂટેલો રૂમ જેના દરવાજાની જગ્યાએ કોથળાનો એક પડદો લટકી રહ્યો હતો. તે ભારે પગલાઓ સાથે દરવાજા પાસે પહોંચ્યો. અત્યંત ઠંડી હતી. જોરદાર પવન એટલો ઠંડો હતો કે શરીરમાં જાણે કાંટા વાગી રહ્યા હોય. આકાશે જાડું જેકેટ અને ટોપી પહેરેલી હતી. તેણે ધ્રુજતા હાથે દરવાજા આગળ લટકતો પડદો હટાવ્યો અને સામેનું દ્રશ્ય જોઈને તેનો હોશ ઉડી ગયો. સામે જમીન પર ચટાઈ ઉપર તેની 3 દીકરીઓ સૂઈ રહી હતી અને અનામિકા સિલાઈ મશીન પર બેસી હતી. કદાચ તે પોતાનું ગુજરાન કપડાં સીવીને ચલાવી રહી હતી. રૂમની હાલત ખૂબ જ ખરાબ હતી. એક ખૂણામાં પાણીનું એક માટલું મૂકેલું હતું અને ખાટલા જેવી કોઈ વસ્તુ નહોતી. પુત્રીઓ અને અનામિકાના કપડાં ફાટેલા હતા. અવાજ સાંભળીને અનામિકાએ માથું ઊંચું કરીને જોયું કે કોણ આવ્યું છે. તેનો અવાજ ડગમગી રહ્યો હતો. સમયની કઠોરતાએ કદાચ તેને સમય પહેલા વૃદ્ધ કરી દીધી હતી. આકાશ ધીમે ધીમે ચાલીને અંદર અનામિકા પાસે જઈને બેસી ગયો. મને માફ કરી દે અનામિકા, આ હું છું આકાશ, તારી માફી માંગવા આવ્યો છું. તે ત્યાં જ બેસીને રડવા લાગ્યો. અનામિકાના હાથમાંથી કપડું સરકીને નીચે પડી ગયું. 3 દીકરીઓ પણ અવાજ સાંભળીને ઉઠીને બેસી ગઈ હતી. તે ગભરાઈ ગઈ હતી. ઝડપથી મા પાસે આવીને માને વળગી પડી.
મારી પાસે આવો પુત્રીઓ. આકાશે પ્રેમથી પોતાની દીકરીઓને પોતાની પાસે બોલાવવા માંગી. નાની દીકરીએ તો તેને જોતા જ રડવાનું શરૂ કરી દીધું હતું. દીકરીઓ માની પાછળ સંતાવા લાગી અને કહ્યું, ના મમ્મી, અમે પપ્પા પાસે નહીં જઈએ. મોટી થોડી સમજદાર હતી. તેણે સ્પષ્ટ ના પાડી દીધી તો આકાશ શર્મથી જમીન પર પડી ગયો. મને માફ કરી દે અનામિકા, મેં માં અને બહેનોની વાતોમાં આવીને તને છૂટાછેડા આપી દીધા. જો કે તું એક શરીફ અને સારી છોકરી હતી. તારા કારણે જ હું સિંગાપોર જઈ શક્યો અને મારી પરિસ્થિતિ સુધરી ગઈ. આ મારી દીકરીઓ છે. આમને આ હાલમાં હું નથી જોઈ શકતો. હું એક અલગ ઘર ખરીદીશ. તું ત્યાં પોતાની દીકરીઓ સાથે રહેજે. હું તેમનો મહિનાનો ખર્ચ તને આપતો રહીશ. આ મારી જવાબદારી છે. બંને હાથ જોડીને આકાશ રડતા રડતા કહી રહ્યો હતો. અનામિકાએ પણ તે જોયું. દીકરીઓ 2 દિવસથી ભૂખી હતી અને તેની પાસે તેમને ખવડાવવા માટે કંઈ નહોતું. કદાચ ભગવાને આકાશના દિલમાં દયા નાખી દીધી હતી. તે ચૂપ રહી. આકાશે ઝડપથી અલગ મકાનની વ્યવસ્થા કરી દીધી. સ્વચ્છ અને સારું મકાન હતું. અનામિકા દીકરીઓને લઈને ત્યાં શિફ્ટ થઈ ગઈ. પરંતુ એક એક્સિડન્ટમાં આકાશનો એક પગ કાપવો પડ્યો. તે કારોબાર તો કરતો રહ્યો પણ ફરીથી કોઈ તેની સાથે લગ્ન કરવા તૈયાર ના થયું. તેની બીજી પત્ની પણ તેને છોડીને જતી રહી અને ઘરમાં બેઠેલી 3 બહેનો વૃદ્ધ થતી રહી, પણ કોઈ તેમનો સંબંધ લઈને ના આવ્યું. સાસુને એક વિચિત્ર બીમારી થઈ ગઈ. તે એક કોળીઓ પણ નહોતા ખાઈ શકતા. આ બધું અનામિકા અને તેની દીકરીઓ પર કરેલા અત્યાચારોનું પરિણામ જ હતું. અનામિકાના સાસુ રાત દિવસ માફી માંગતા અને આકાશને કહેતા કે તે તેમને અનામિકા પાસે લઈ જાય, જેથી તેઓ તેની માફી માંગી શકે અને તેમનું ઘડપણ શાંતિથી પસાર થઈ જાય. પરંતુ આકાશ પોતાના કપાયેલા પગને જોઈને વિચારતો કે જેવો વ્યવહાર તેમણે અનામિકાની સાથે કર્યો હતો, તે બધાની સાથે આવું જ થવું જોઈએ. તો દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો. પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરો. ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે.